નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ભારે વરસાદને કારણે ઉપલેટામાં તંત્રને સાથે રાખી ફિલ્ડમાં ઉતરતા ખુદ ગબ્બર ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા। ઉપલેટા પંથકમાં છેલ્લા 3 દિવસથી થયા ભારે વરસાદના પગલે વીજપોલ, વૃક્ષો, કાચા મકાનો પડી જવાના બનાવો બન્યા છે। ઉપલેટા પંથકના ગણોદ, લાંઢ, નીલાખા, મેખાટીંબી જેમાં ગામોમાં ત્રણેય ડેમો ઓવરફ્લો થવાને કારણે ગામોમાં પાણી ઘૂસી ગયા છે। આજે સવારે સ્થાનિક વહીવટી તંત્રને સાથે રાખી ખુદ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ફિલ્ડમાં નીકળ્યા હતા। રોડ રસ્તા વચ્ચે પડેલા વૃક્ષોને દૂર કરાવ્યા હતા। સ્થાનિક તંત્ર પાસેથી વિવિધ વિગતો મેળવી તાલુકાના ખાખી ઝાડિયા, સેવંત્રા અને મોજીરા સહિત ગામોની મુલાકાત લઈ ખેતીમાં થયેલ નુકસાનીની જાણકારી મેળવી હતી। મામલતદાર કચેરી પાસે પડી ગયેલા મહાકાય વૃક્ષને દૂર કરવા સ્થાનિક તંત્ર કામ કરી રહ્યું હતું। તેમાં ખુદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પણ વૃક્ષો ખેંચવાની કામગીરીમાં જોડાઈ ગયા હતા। છેલ્લા 3 દિવસ થયા ભારે વરસાદને કારણે ઉપલેટામાં કેમ્પ કરી રહેલા ધારાસભ્ય ડોક્ટર પાડલિયાએ જણાવેલ કે મોજ, વેણુ અને ભાદર ડેમ ઓવરફ્લો થવાને કારણે નદીઓમાં ભારે પાણી આવતા નદી કાંઠાના અમુક ગામોમાં પાણી ઘૂસી ગયા છે, પણ કોઈ જાનહાનિ થવા પામેલ નથી। અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા। આ છેલ્લા 4-5 દિવસથી ધોરાજી ઉપલેટા વિસ્તારમાં વ્યાપક વરસાદને કારણે અમુક જગ્યાએ નુકસાન થયેલું જોવા મળે છે અને ખાસ કરીને 4 દિવસમાં લગભગ 12 થી 15 ઇંચ વરસાદ થયો છે, પરંતુ 3 મોટી નદી આ વિસ્તારમાં આવેલી છે, ભાદર, વેણુ અને મોજ, અને ત્રણેય નદી ઓવરફ્લો છે અને બધા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। ભાદર એક પણ ઓવરફ્લો થઈ ગયો છે। આ બધાને કારણે અમુક ગામડા આ બાજુ વડજાંગ જાડિયા, મેખાટીંબી, નીલાખા, ગણોદ, લાંઢ, ભીમોરા વગેરે ગામની અંદર ખૂબ જ પાણી ગામમાં ભરાઈ ગયા છે। ગામના 4 ગામ તો સંપર્ક વિહોણા થઈ ગયા છે। એને કારણે ગામના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ઉપલેટા શહેરમાં પણ ખૂબ જ ઝાડ પડી ગયા છે અને અત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ઝાડ દૂર કરી અને જે રસ્તાઓ ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે અને તંત્ર દ્વારા ખૂબ સારી કામગીરી ચાલે છે। તાલુકા વિસ્તારમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, PSI વગેરે પણ અત્યારે નાના મોટા ક્યાંય રેસ્ક્યુ કરવાના હતા એમાં મદદરૂપ થયા છે અને લોકોની કોઈ જાનહાની નથી, પશુની પણ જાનહાની નથી, પરંતુ લોકોને થોડીક મુશ્કેલી પડેલી છે અને ખાસ કરીને ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયેલું છે।